નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા બજેટના ખાસ કાર્યક્રમમાં. બજેટ 2021 की જેની રાહ જોવાઈ રહી હતી એ દિવસ આજે આવી ગયો છે ને ક્યાંક કહી શકાય છે કે આ વખતનું આ બજેટ કે જે કંઈક વધારે મહત્વનું એટલા માટે બની રહેશે કારણ કે આ વખતે કોરોના જેવી મહામારીમાંથી આપણે જ્યારે હવે બહાર નીકળી રહ્યા છીએ, કહી શકાય છે કે કોરોનાના કારણે ભારત દેશની જે આર્થિક સ્થિતિ છે તેના પર ખૂબ માઠી અસર પડી છે. ત્યાર પછી આ સ્થિતિથી લડવા માટે ક્યાંક આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આ જે બજેટ છે તે ખૂબ જ અગત્યનું બની રહેશે અને તેની સાથે સાથે ક્યાંક કહી શકાય છે કે દરેક વ્યક્તિ આ વખતે રાહ જોઈ રહ્યો છે કે એમના સેક્ટરમાં આ વખતે સરકાર શું ખાસ કરશે કારણ કે કોરોનાના કારણે દરેક અલગ સેક્ટરમાં જે માઠી અસર પહોંચી છે. ક્યાંક કહી શકાય છે કે જો બિઝનેસની વાત કરવામાં આવે, અલગ ક્ષેત્રની વાત કરીએ, પછી એજ્યુકેશન હોય, એની સાથે સાથે કહી શકાય કે કૃષિ અંગેની જો વાત કરવામાં આવે, તે ઉપરાંત એમએસએમઈ સેક્ટરની જો વાત કરવામાં આવે તો દરેક ક્ષેત્રમાં ક્યાંક કોરોનાના કારણે તેની અસર પડી છે. એટલા જ માટે આ વખતનું જે આ બજેટ છે તેનું જે મહત્વ છે ક્યાંક વધી જાય છે. જ્યારે તેની શરૂઆત થઈ છે અલગ ક્ષેત્રોમાં જે પ્રકારે અહીંયા ફાળવણી કરવામાં આવી છે, હજી બજેટ જે રજૂ કરવામાં આવ્યો છે તેના પર એક પ્રતિક્રિયા પણ લઈશું. તમામ જે અલગ ક્ષેત્રમાંથી મારી સાથે મહેમાનો જોડાઈ ગયા છે. ખાસ કરીને સૌથી પહેલા મારી સાથે જોડાયા છે સીએ પુરુષોત્તમ ખંડેલવાલજી, એમની સાથે છે ડાયરેક્ટર ઓફ વિંગ ફાઉન્ડેશન પરેશ વોરાજી અને સાથે જ જીસીસીઆઈમાંથી એમએસએમઈ સેક્ટરમાંથી જોડાયા છે પદ્મિન બોજજી અને કોંગ્રેસમાંથી સુનિલ જીકાર. આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલી પ્રતિક્રિયા હું લેવા માંગીશ ખાસ પદ્મિનભાઈ આપની પાસેથી કારણ કે ક્યાંક કહી શકાય છે કે આ જે સેક્ટર છે તેને ઘણી અપેક્ષાઓ હતી અને અત્યારે જે બજેટ રજૂ થઈ ચૂક્યો છે એ પહેલાં પણ આપણે ઘણા શોઝ કર્યા કે કેટલી આશાઓ છે, કેટલી અપેક્ષાઓ છે આ વખતે અલગ ક્ષેત્રમાં અને સાથે સાથે એમએસએમઈ સેક્ટરમાં પણ. તો ક્યાંક જ્યારે આ બજેટ આપ જોઈ રહ્યા છો, શું કહેશો, અપેક્ષાઓ પર ખરે ઉતરે છે આ બજેટ કે કેમ પદ્મિનભાઈ? હું એમ કહીશ કે અપેક્ષાઓ ઉપર ઉતરે છે એટલા માટે કે આપણે જે પહેલાં પણ વાત કરી પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સ્ટ્રક્ચર એમાં પહેલેથી એવું લાગતું હતું કે આ વખતે જે કારણ હોય પણ કેન્દ્ર સરકાર એના પર જોક વધારે આપશે અને આપણે જોયું છે કે એમને જે 6 પિલર કીધા બજેટના, એમાં હેલ્થકેર સૌથી પહેલું અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માનનીય નાણામંત્રી વાત કરી હતી. બહુ મોટું આઉટલે એમણે હેલ્થકેરને આપેલો છે જે સ્વાભાવિક હતું. એમાં એક વસ્તુ કેવી પડે, દરેક જણા જે આશા અથવા તો થોડી ધારણા રાખતા હતા કે કોવિડ સેસ નાખ્યો એ હજુ સુધી નાખ્યો નથી. બીજા બધા રસ્તાઓથી અને પોતાના રિઝર્વમાંથી આપણે હેલ્થકેર માટે ફંડ ફાળવી રહ્યા છે, બહુ મોટું ફંડ ફાળવી રહ્યા છે હેલ્થકેર માટે અલગ નિર્ણય માટે. અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એ જરૂરી છે પણ થોડું નવાઈ ભર્યું બી છે કારણ કે આવા કાળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આટલું મોટું બજેટની ફાળવણી કરી આટલો મોટો પુશ આપી રહ્યા છે. પણ ધારણા એમ છે કે જો આંતરમાળખાકીય સુવિધા સારી હોય તો સ્વાભાવિક રીતે જ કોઈ બી દેશનું કે કોઈ બી રાજ્યનું ઇન્ડસ્ટ્રી અને બિઝનેસ આગળ વધે. એને કારણે એ લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થને મોટું પ્રાધાન્ય આપ્યું છે. આખા બજેટનો તમે મોટાભાગનો જોગ જુઓ તો હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. જી, પણ આ તો આપણે ક્યાંક પહેલાથી અનુમાન લગાવી રહ્યા હતા કે આ વખતના બજેટમાં સૌથી વધારે આરોગ્ય અને તેની સાથે સાથે ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવશે. સો એટલે એ ધારણા સાચી પડી છે આપણી. એની સામે અત્યારે આપણે બહુ જાહેર નથી કર્યું પણ એમએસએમઈ માટે કે જે સેક્ટર જોડે આપણે સંકળાયેલા છે એમાં એમણે એક અછડતો ઉલ્લેખ કર્યો છે, કદાચ ડિટેલમાં આધાર આવશે. 15,000 કરોડની એમણે ફાળવણી કરી છે અને જોડે એમણે એ બી કીધું છે કે જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવનું જે 15,000 કરોડ બીજા ફાળવેલા છે એના પર વધારે ચોકવવામાં આવશે. ટેક્સટાઇલ સેક્ટરનો એમણે ખાસ ઉપયોગ કર્યો છે. જે લોકો ટેક્સટાઇલમાં અનુભવ છે એમને ખાસ જોયું હશે કે ટેક્સટાઇલ સેક્ટરનો એમનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને 7 નેશનલ ટેક્સટાઇલ પાર્ક્સ, ડેડિકેટેડ ટેક્સટાઇલ પાર્ક્સ નાખવામાં આવી રહ્યા છે. એટલે આ બધાનું કારણ એ છે કે રોજગારી ઊભી કરવાનું. ટેક્સટાઇલ એક ક્ષેત્ર એવું છે કે જેમાં રોજગારીને સૌથી વધુ સ્કોપ છે અને એને કારણે એમણે સ્પેસિફિકલી ટેક્સટાઇલને કીધું છે. પ્લસ જે બીજા 13 સેક્ટર છે પ્રોડક્શન લાઇન ઇન્સેન્ટિવના, એમાં પણ એમણે જોક આપ્યો છે કે આને અંદર આપણે રોજગારી ઊભી કરવા માંગીએ છીએ અને 6 પિલરમાંનું એક એ હ્યુમન કેપિટલ એમણે ગણાવેલું છે કે એને કારણે આખો જોક એમનો રહ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર અને સોશિયલ સ્કીમ જેની અંદર મેન પાવર આવી ગયું. આખું બજેટ એના પર અત્યારે દેખાઈ રહ્યું છે. જી, અને આ વખતે રોજગારી જે મુદ્દો છે એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે કારણ કે જે વાત કરી કે આ વખતે કોરોનાના કારણે ઘણા લોકો બેરોજગાર થયા છે ને એક માંગણી હતી તો એને પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પુરુષોત્તમજી, આપનું શું માનવું છે આ બજેટને લઈને જે રીતે અત્યારે ખાસ પદ્મિનભાઈએ જણાવ્યું છે, ઓવરઓલ ક્યાંક અપેક્ષાઓ પર ખરો ઉતરે છે, ક્યાંક આપણે જે ધારણા કરી હતી કે ક્યાંક આ જે સેક્ટર્સ છે એમના પર ભાર મૂકવામાં આવશે એવું કંઈક જોવા મળ્યું છે? જી,
મેડમ આ જે બજેટ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશનમાં આવેલું બજેટ છે અને મેઇન એનો બજેટમાં મેઇન ભાર મૂકવામાં આવ્યો છે આત્મનિર્ભર ભારત પ્લસ આ જે હેલ્થ મિશન માટે જે ભારતના લોકોના સ્વાસ્થ્ય માટે મેજર ફાળવણી કરી છે 64,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જે 64,000 કરોડ રૂપિયા ઉપર એમસી લગાડી નીચે ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી જે મેડિકલ ફેસિલિટી ડેવલપ કરવામાં આવશે. બીજું એના સિવાય એ કૃષિ માટે પણ આ બજેટમાં મેજર ફાળવણી કરવામાં આવી છે. એમએસપીના લીધે પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પદ્મિનભાઈએ વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખૂબ જ જોર મૂકવામાં આવ્યું છે. જે રોડ ડેવલપમેન્ટ કરવાના એ નેશનલ હાઉસિંગ ઓથોરિટી ઇન્ડિયા NHAI ને ફાળવણી કરવામાં કેરળામાં આસામમાં એના સિવાય ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં એમાં રોજગાર સર્જન કરવા માટે સરકારે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. પ્લસ ઇલેક્ટ્રિફિકેશન આ 2023 સુધી જેટલી પણ રેલવે લાઇન છે 100% સરકારે ઇલેક્ટ્રિફાઈડ કરવા માંગે છે. એટલે આ બજેટમાં રોજગાર સર્જન સ્વાસ્થ્ય માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મેજર ભાર મૂકવામાં આવ્યો છે. જી હવે આપનું શું માનવું છે પરેશભાઈ? અત્યારે ખાસ કરીને આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જે તમામ અલગ અલગ સેક્ટર્સની અહીંયા વાત કરી રહ્યા છે, જે પ્રકારે ક્યાંક લાગી રહ્યું છે કે એક રીતે તો લોકોની જે આશાઓ છે અપેક્ષાઓ છે તેના પર ખરો ઉતરે છે આ બજેટ. એટલે હું એક આઈ થિંક ટેક્સ સાઈડે તો જો વિચાર કરીએ તો જે નાણામંત્રી ઉપર જે પ્રેશર હતા બે સાઈડના કે તમારે સોશિયલ સેક્ટરમાં અત્યારે વધારે સ્પેન્ડિંગ બી કરવું જ પડવાનું હતું હેલ્થને લીધે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટલે એમાં ટેક્સને લઈને એમણે બહુ બેલેન્સ જ જાળવ્યું છે કે ઓછો બી કંઈ એવો ટેક્સમાં કંઈ મેજર ફેરફાર કર્યા નથી. હું બીજું લઈશ કે ઇનોવેશન ઓરિએન્ટેડ, કારણ કે આ બધી જે ઇન્ડસ્ટ્રીઓ આપણે હેલ્થકેર ગણીએ, ડિફેન્સ ગણીએ, પછી ઓટોમોટિવમાં ઇલેક્ટ્રિકલ વેહિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એનો ઘણો ઉલ્લેખ થયો છે અને આ બજેટની પહેલાંના લાસ્ટ 3-4 મહિનામાં એનો ઘણો ઉલ્લેખ અને એની રીતે પોલિસી થઈ છે. એટલે આખું આપણે એને ભેગું જોવું જોઈએ અને જે આગળ ઉપર કઈ રીતે એને અમલમાં લાવે છે એને બી જોવું પડશે. પણ એમાં ઘણું બધું ઇનોવેટિવ નાની કંપનીઓને અને એને બેનિફિટ થાય એની શક્યતા રહેલી છે. એ લોકોએ આજે એનાઉન્સ બી કર્યું છે નાણામંત્રીએ કે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર એટલે ઘણીવાર બહારથી ફોરેનથી પાર્ટ લાવવા વધારે સસ્તા પડે. આ બધી વસ્તુ પર એ લોકોએ એની બી ઉલ્લેખ કર્યો છે. એનું કઈ રીતે એક્ઝિક્યુશન થાય એ બી બહુ જરૂરી છે અને જરૂરથી ઇન્ડસ્ટ્રી એને માટે જોશે. તો ઇનોવેશન દ્વારા આ બધી જ સેક્ટર છે એમાં ઇનોવેશન બહુ મહત્ત્વનો ભાગ ભરશે નવું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવામાં. કારણ કે અત્યારે ગ્લોબલ માર્કેટ છે એટલે એવું બી નથી થઈ શકતું કે ખાલી દેશની ઇન્ડસ્ટ્રી પ્રોડ્યુસ કરે, એમણે કોમ્પિટિટિવ બી થવું જ પડે છે. એટલે એમાં ગવર્મેન્ટે એની પહેલાંથી ઘણા ઇનોવેશન માટે અનાઉન્સમેન્ટ કરેલા છે. જે લોકોની જે સ્ટાર્ટઅપના ફંડ્સ છે એમાં બી ઘણું ભાર મૂક્યો છે. એ બજેટની પહેલાંના બી સ્ટેપ એને માટે લીધા છે. જી અત્યારે અહીંયા ઓવરઓલ આપણે પ્રતિક્રિયા સાંભળી છે. હવે કોંગ્રેસમાંથી સુનિલભાઈ આપણી સાથે છે. સુનિલભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો બજેટને? પહેલી વાત તો મારા જે વડીલ મિત્રો બેઠા છે એની જેમ હું અર્થશાસ્ત્રી તો છું નહીં એટલે આંકડાની રમતમાં મને બહુ જાજી ખબર નહીં પડે. એક સામાન્ય જનતા તરીકે આપના બજેટ કેવું લાગે છે? વાત કરું કરીશું, થશે અને લઈશું, પગલાં ભરીશું, એ પ્રકારનું જે બજેટ છે કે આ અમે કરી દઈશું, આ થશે, આ પગલાં ભરીશું, એ ભરીશુંની વાતની જગ્યાએ આ પગલાં અમે ભર્યા, આ વસ્તુ અમે કરી, એ વાત ઉપર સરકાર જો બજેટ પાડે તો ધેટ ઇઝ ફાર ધેન ઇનફ. અહીંયા ખાસ સુનિલભાઈ, જો તમામ રીતે વાત કરવામાં આપ જે વાત કરી રહ્યા છો, ક્યાંક આ વખતના બજેટમાં જે મહત્વના મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે એની તૈયારી બી ક્યાંક જોવા મળી રહી છે કે કઈ રીતે કરવાનું છે એ પણ ક્યાંક અહીંયા બજેટમાં રિપ્રેઝન્ટેશન જોવા મળી રહ્યું છે. મેં આપણે જ કહ્યું ને કે આંકડાની રમતની વાત છે અલગ છે અને ગ્રાઉન્ડ રિયાલિટી અલગ છે. મને એટલી ખબર પડે છે કે પકોડા તળવાનો જે ઉદ્યોગ છે એને ઉદ્યોગની જગ્યાએ સરકારી નોકરીઓ મળે અને એમાં યુવાનોને બેરોજગાર યુવાનોને રોજગાર મળે એવું કંઈક થાય તો ધેટ ઇઝ ઇનફ. જી અને એવું કંઈક થઈ શકે છે જે અત્યારે પદ્મિનભાઈ સાથે વાત કરી આપણે કે ક્યાંક થઈ શકે છે ને. રોજગારીનો જે પ્રશ્ન છે
એનું ક્યાંક હલ આવે એ માટે આ સેક્ટર્સમાં પણ ક્યાંક ને ક્યાંક એ રીતે આ બજેટમાં ફાળવણી કરવામાં આવી રહી છે અને એ તમામ વસ્તુઓ જે છે અહીંયા રિપ્રેઝન્ટેશન કરવામાં આવી રહી છે. એની સાથે સાથે હવે ટેક્સ લઈને જો વાત કરવામાં આવે તો પુરુષોત્તમ, જે અહીંયા જો ટેક્સને લઈને વાત કરવામાં આવે તો ક્યાંક મહત્વની જે જાહેરાતો છે એ રિગાર્ડિંગ પણ કરવામાં આવી છે. 75 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના જે સિનિયર સિટીઝન્સ છે એમને રાહત આપવા માટેની તૈયારી બતાવી છે. એટલે હવે એમને આઈટી રિટર્ન ભરવાની જરૂરિયાત નથી. એમની જો પેન્શનની ઇન્કમ ને ઇન્ટરેસ્ટ ઇન્કમ હોતો એને ભરવાની જરૂર નથી. જો બાકી કેપિટલ ગેઇન ને હોત તો બાકી જે રેગ્યુલર ઇન્કમ છે ઇન્ટરેસ્ટ ને પેન્શન ઇન્કમ તમને ભરવાની જરૂર નથી. બીજી ડાયરેક્ટ ટેક્સમાં બહુ બધા ચેન્જીસ નથી કરાય, એની એ રેટ જાળવવામાં આવી છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન માટે જે એડવાન્સ ટેક્સ લાયબિલિટી ત્યારે જ ગણાશે ત્યારે કંપની ડિવિડન્ડને ડિક્લેર કરે. એફોર્ડેબલ હાઉસિંગ માટે ટેક્સ હોલિડેઝ એ 22 સુધી લંબાવવામાં આવે છે. એટલે ડાયરેક્ટ ટેક્સમાં જાજો ફેર નથી કર્યો. પ્લસ હાઉસિંગની રેટ જે ઇન્ટરેસ્ટ આપણને મળતું હતું એ 1.5 લાખ સુધી મળશે હજી. અને ટેક્સ રીએસેસમેન્ટ 6 વર્ષ અને ગંભીર મુદ્દે 10 વર્ષ પછી જે રીઓપન કેસ કરવા માટે 6 વર્ષની લિમિટ હતી એને ઘટાડીને 3 વર્ષ કન્વર્ટ કરી છે. એ લોકો માટે ઘણું સારું છે. જે લોકો ટેક્સ ટેરરિઝમ તરીકે જીવતા હતા કે મારો આજે સ્કૂટીમાં કેસ છે અને કાલે ફરીવાર રીઓપન થઈ જશે, તે એવું નહીં રહે. હવે 3 વર્ષ સુધી પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસમાં એ 10 વર્ષ સુધી ખોલી શકશે. જી, એટલે આ એક નિર્ણય કહી શકાય છે કે એ સારો છે. બીજું પણ એક સરકાર એમાં લઈ આવી કે ટ્રાઇબ્યુનલમાં ફેસલેસ લઈ આવી છે મેડમ. અત્યાર સુધી ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ ફેસલેસ હતા, અપીલેટ ફેસલેસ હતા, ને આ બજેટમાં એમને એવું કીધું છે કે હવે ઇન્કમ ટેક્સ એપીલેટ ટ્રિબ્યુનલ પણ ફેસલેસ હશે. જો તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસમાં તમારે જો હિયરિંગ માંગવાની હોય તો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. જી 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 જી, એટલે સ્વાગત યોગ્ય કદમ છે. જી 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 પદ્મિનભાઈ, અહીંયા આપણે જે વાત કરી રહ્યા છે ને ખાસ કરીને કે અલગ અલગ સેક્ટર્સ પર જે ભાર મૂકવામાં આવે છે, અહીંયા ઇન્કમ ટેક્સની તો વાત કરી, પણ તેની સાથે સાથે આ વખતે જે મહત્વનો જે મુદ્દો રહ્યો છે ખેડૂતો માટેનો મુદ્દો, કદાચ આપના સબ્જેક્ટથી થોડો બહાર છે આ મુદ્દો, પણ એની સાથે સાથે પણ જો વાત કરવામાં આવે કે ક્યાંક ઓવરઓલ લાગી રહ્યું છે કે એક તો આરોગ્ય, એક તો એમએસએમઈ અને એક તો ખેડૂતો માટેની વાત, તો ક્યાંક ને ક્યાંક આપને એવું લાગી રહ્યું છે કે હા, આ ત્રણેય સેક્ટર પર વધુ ધ્યાન આપવામાં આવે છે. પણ કારણ કે કોરોનાની મહામારીના લીધે ક્યાંક પહેલેથી ઘણી એવી યોજનાઓ હતી કે જે ચાલુ જ હતી કે જેના કારણે આપણે કહી શકીએ છીએ કે લોંગ ટાઈમ વિચારવામાં આવેલું હતું. તો આ વખતે બજેટમાં જો સરકાર કેટલું પણ કરે પણ ક્યાંક ને ક્યાંક આપણે ઘણા પાછા ગયા છે, એટલે એક બેલેન્સ કરવા માટે સમય તો લાગશે. એગ્રીકલ્ચર મારો ફિલ્ડ નથી, પણ એગ્રીકલ્ચર ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇકોનોમી, એટલે એ રીતે મારો ફિલ્ડ છે. ભારત જેવા દેશો ખેતી પ્રધાન દેશ, એને આપણે ક્યારેય અવગણના કરી શકીએ નહીં, અને આપણી સરકાર ક્યારેય અવગણના કરતી નથી. કોઈના આના અલગ અલગ મત હોઈ શકે, પણ આ વખતે તો ખાસ, કારણ કે ઓલરેડી એનું પેકેજ પહેલા તૈયાર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં પણ ખેતી માટેના સ્પેસિફિક જે વસ્તુ થઈ ગઈ છે અને જે કરવાની છે એના માટેના સ્પેસિફિક એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા છે. એમએસપી મિનિમમ સેલિંગ પ્રાઇસથી માંડીને બધામાં ફરીથી એનાઉન્સ કરવામાં આવ્યા છે. ખેતી પ્રધાન બજેટ ના કહેવાય, પણ ખેતીને લગતું સારું એવું આમાં જોક આપવામાં આવ્યો છે. જોડે જોડે જે બીજા સેગમેન્ટ છે જે પરેશભાઈ વાત કરી, હું થોડીક વસ્તુમાં ઉમેરીશ કે ઇનોવેશનની વાત કરી, કારણ કે 6 પિલરમાંનો એક પિલર આપણે નાણાં પ્રધાને ઇનોવેશન અને R&D કીધો છે. ગયા બજેટમાં આપણે જાહેરાત કરી હતી કે નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન NRDF એનાઉન્સ કર્યું હતું. આજે નાણાં પ્રધાને કીધું કે NRDFને અમે વધારે 50,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવી રહ્યા છીએ, અને જોડે જોડે એમણે એ પણ કીધું કે જે સ્ટાર્ટઅપ છે અને નાના ઉદ્યોગકારો છે, ઇનોવેટર છે, એને ડિજિટલ પેમેન્ટ માટે બીજા 1500 કરોડની અમે વધારે સહાય આપી રહ્યા છીએ, જેથી મેક્સિમમ ડિજિટલ પેમેન્ટ થાય. ત્રીજી વસ્તુ સ્ટાર્ટઅપ માટે કીધી એમણે કે 1 પર્સન કંપની, એક જ આજે હું વ્યક્તિ હોય કે બીજું કોઈ એક જ વ્યક્તિની કંપની માટે એ લોકો છૂટ આપે છે સ્ટાર્ટઅપને. પહેલા એ લોકો જે લિમિટેડ કંપની હતી એને માટે છૂટ આપી છે. અને ચોથું અગત્યનું વસ્તુ છે કે જે સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ છે, સ્ટાર્ટઅપ નહીં, સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ એ SC કેન્ડિડેટ માટે અને મહિલા ઉદ્યોગકારો માટેની સ્પેસિફિક સ્કીમ છે, જેની અંદર લોન બહુ સરળ રીતે આપવામાં આવે છે. એમાં જે ઉદ્યોગકાર હોય કે એન્ટરપ્રેનર હોય, વુમન કે SC એને પોતાના 25% ફાળવવા પડતા હતા, એની જગ્યાએ હવે 15% થયા. એટલે ધારો કે કોઈ વુમન એન્ટરપ્રેનર હોય, લેડી એન્ટરપ્રેનર, એને 1 કરોડમાંથી પોતાના 25 લાખ કરવા પડે, હવે ખાલી 15 લાખ જ અંદર આપવા પડશે. જો આ 4 કે 5 જે છે ઇન એડિશન ટુ ધ એગ્રીકલ્ચર સેક્ટર, આ હું માનવામાં જો એ બહુ અગત્યનું છે, કારણ કે આ સ્પેસિફિક સ્કીમ છે. એમાં એકચ્યુઅલી એ લોકોએ નક્કી કર્યું છે કે એક્શન લઈને આવું કરવામાં આવશે, એવું નથી કે એનાઉન્સમેન્ટ થયા છે. એ સ્પેસિફિક સ્કીમ છે. એટલે આ રીતે તમે જુઓ તો એક બાજુ ખેતી પ્રધાન દેશ છે એટલે એને આપણે ઉત્તેજન આપીએ છીએ, જોડે જોડે સ્ટાર્ટઅપ, ઇનોવેટર્સ
એને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રક્રિયાને બી આપણે આગળ વધારવા માંગીએ તો છીએ. પણ આપણી સાથે પરેશભાઈ જોડાયેલા છે, તો ક્યાંક સ્ટાર્ટઅપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જે અત્યારે ગવર્મેન્ટે જે રીતની પોલિસી જાહેર કરી છે પરેશભાઈ, તો ક્યાંક કહી શકાય છે કે આમાં આપણે ફ્યુચરમાં જોઈ શકીએ છીએ કે ક્યાંક સ્ટાર્ટઅપ વધુ લોકોને ઉપયોગી બની શકશે. જરૂરથી, અને એમાં બધા જ સેક્ટરોનું સંકળાયેલા છે, એની એમ્પ્લોયમેન્ટ બી સંકળાયેલા છે, અને માર્કેટમાં જેમ કે ઇવન એગ્રીકલ્ચર લઈએ, એગ્રીકલ્ચરને આપણે ઇન્ડસ્ટ્રીથી ઘણીવાર જુદું જોઈએ છે કે રૂરલ સેક્ટર જોઈએ, પણ એગ્રીકલ્ચરને બી સ્માર્ટ એગ્રીકલ્ચરમાં જે રીતે ઇઝરાયલ પાસેથી લોકો શીખી રહ્યા છે એમાં સ્માર્ટ એગ્રીકલ્ચર, અને એમાં બહુ જ સ્ટાર્ટઅપો જોડાયેલા છે, એમાં ઘણું પ્રાઇવેટ ફંડિંગ બી આવી રહ્યું છે, અને એમાં ગવર્મેન્ટ બી ઘણું એ બાબતમાં ધ્યાન આપી રહી છે. અને એને લીધે આ સ્ટાર્ટઅપ એગ્રીકલ્ચરને આપણે કે ઇન્ડસ્ટ્રીને અલગ ના ફાળવું. અત્યારે ઇવન ઇન્ડસ્ટ્રીમાં રૂરલ માર્કેટ બહુ મોટો મહત્વનો ભાગ ભજવે છે ઇન્ડસ્ટ્રીની રિકવરીમાં, અને રૂરલ માર્કેટનું આધાર તો એગ્રીકલ્ચર છે, એગ્રીકલ્ચર અને એને આધારિત બધા ઉદ્યોગો કે એના બિઝનેસીસ છે એમાં. એટલે એ એક બહુ મહત્ત્વનું પાસું છે, અને ગવર્મેન્ટ જો એગ્રીકલ્ચરની ઇન્કમ વધારવાના રસ્તા અને ક્રોપ ડાયવર્સિફિકેશન કે અને ગવર્મેન્ટે પોષણ 2.0 એ બી એક એને લગતું છે, કારણ કે એગ્રીકલ્ચર અલ્ટિમેટલી ન્યુટ્રિશન કે વધારે હેલ્ધી કરવા માટે બી ઇમ્પોર્ટન્ટ જરૂરી છે, મહત્ત્વનું છે, અને એમાં બી ખાલી માત્ર જુદા જુદા ક્રોપમાં ડાયવર્સિફાય થાય અને ખેડૂતોની એમાં બી ઇન્કમ વધે, અને આપણે જે પોષણની જે આવશ્યકતાઓની જરૂર છે જેમાં આપણે ઘણા પાછળ છીએ, તો એમાં પ્રગતિ કરવાની બહુ જરૂર છે. એમાં સ્ટાર્ટઅપનો બી ફાળો છે, એમાં આપણી હેલ્થ સિસ્ટમ ઉપર બી જે ભાર મૂક્યો છે, એમાં પબ્લિક હેલ્થ ઉપર ઘણો ભાર મૂક્યો છે આ વખતે ગવર્મેન્ટના ન્યુટ્રિશન પર ભાર મૂકવામાં આવ્યો છે. મિશન પોષણ પબ્લિક 2.0 શરૂ કરવામાં આવશે, વોટર સપ્લાય પણ વધારવામાં આવશે, અને એની સાથે સાથે શહેરી વિસ્તારોમાં જે જળ જીવન મિશન છે એ પણ શરૂ કરવામાં આવશે. તો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કદાચ કહી શકીએ જો આપણે હેલ્થ માટે વાત કરવામાં આવે તો. અને આ વખતની પરિસ્થિતિમાં ક્યાંક વધારે જરૂરી છે. શહેરી સ્વચ્છ ભારત મિશન પર 1.48 લાખ કરોડ 5 વર્ષમાં ખર્ચ કરાશે, એ પણ અહીંયા જાહેરાત કરવામાં આવી છે. સુનિલભાઈ, અહીંયા જો ખેડૂતોને લઈને વાત કરવામાં આવે તો 2021-22માં એગ્રીકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ 16.5 લાખ કરોડનો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને? કારણ કે અત્યારે એક જ્યારે કૃષિઓ ખાસ કરીને જ્યારે આ બિલનો વિરોધ કરી રહ્યા હોય, દિલ્હીમાં પણ આપણે જે પ્રકારની પરિસ્થિતિ જોઈ, ત્યારે હજી પણ જો બજેટમાં ઓપરેશન ગ્રીન સ્કીમમાં ઝડપથી ખરાબ થતા 20 પાકનો સમાવેશ કરવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. તો જે એગ્રીકલ્ચર ફિલ્ડમાં એટલે કે કૃષિ વિભાગમાં આ વખતે જે બજેટ પર બજેટમાં જે ધ્યાન મૂકવામાં આવે છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? ખેડૂતોનું બજેટ પહેલી વાર 2021માં જ વધારે પડ્યું છે એવું નથી. કાયમ દરેક સરકાર ખેડૂતોના બજેટ ઉપર ધ્યાન રાખતી હોય છે. મારા વડીલશ્રીએ કીધું એ પ્રમાણે આપણો દેશ 70% ખેતી ઉપર આધારિત છે, એટલે એને આપણે બાયપાસ કરીને તો કોઈ કામ કરી શકીએ એવું નથી. આપણે જે બેંકની સ્ટાર્ટઅપની વાત કરી, સ્ટાર્ટઅપ બિઝનેસની વાત સારી છે, એમાં યુવાનોને માટે બી સારી વાત છે, પણ જ્યારે લોન લેવા જાય છે ત્યારે બેંકવાળા એ જે યુવાનોનો કસ કાઢી નાખે છે, અને સરકાર અને બેંકો વચ્ચેનું જે સંલગ્ન હોવા જોઈએ એવી રીતે એ લોકોનું બેનું ટાઈપ ના હોય એવી પરિસ્થિતિ થાય છે. અને લોન લેવા વખતે જે યુવાનો અથવા તો જે લોન લેવાવાળા હોય છે સ્ટાર્ટઅપવાળા, એ લોકોને બહુ જ તકલીફ પડે. એમાં પણ સરકારે કંઈક એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે બેંકવાળા જેને બી લોન લેવી છે એને સરળતાથી લોન મળી શકે. અત્યારે શું પરિસ્થિતિ છે, કદાચ પુરુષોત્તમભાઈ આપણી સાથે છે, એઝ અ સીએમ ને ખ્યાલ આવી શકે કે શું ખરેખર આ પ્રકારની પરિસ્થિતિનો સામનો લોન લેવામાં અત્યારે કરવો પડી રહ્યો છે, જેના પર ગવર્મેન્ટ ધ્યાન આપવું જોઈએ? અત્યારે લોન લેવામાં એવી કોઈ તકલીફ પડતી નથી જો તમારા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત હોય, કેવાયસી વ્યવસ્થિત હોય. એવું પુરુષોત્તમભાઈ આપ કહો છો, પણ આપ એકવાર અનુભવ કરી જોજો. મને 50 જણાનો એવો અનુભવ થયો. કે લોનમાં જો તમારા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત હોય, તમારા ઇન્કમ પ્રૂફ વ્યવસ્થિત હોય, તમારા કોલેટરલ સિક્યોરિટી વ્યવસ્થિત હોય તો લોન લેવામાં વાર નથી લાગતી. મારા હિસાબે અત્યારે પહેલાં કરતી પરિસ્થિતિ ઘણી સુધરી છે. જો તમે વ્યવસ્થિત બેંક જોડે એપ્રોચ કરો, બેંક પણ સામેથી એપ્રોચ કરે, જો સારા ઇન્ડસ્ટ્રીઝ હોય, સારા કૃષક હોય, સારા ખેડૂતો હોય તો સ્ટાર્ટઅપ વાળાને પણ આપી દેશે. ઇન્ડસ્ટ્રીયલ તો આપે છે, તો મને ખબર સ્ટાર્ટઅપને પણ એમને પ્રોસેસ ખ્યાલ હશે અને એમની પાસે ઘણા જો તમારો સારો સ્ટાર્ટઅપમાં સારો પ્રોજેક્ટ પેઢામાં રહેનારો માણસ છું. મારી પાસે બી ઘણા લોકો આવે છે કે ભાઈ અમે બેંકમાં ગયા,
લોન માટે અમે ધક્કા ખાઈએ છીએ. અમને હજી સુધી કોઈ માણસ લોન માટે જવાબ નથી આપતા. હું પ્રજામાં રહું છું, એ એમના બિઝનેસ તરીકે વાત કરે છે, પણ મને પ્રજા પણ એમની પાસે પ્રજા જ જતી હશે ને કદાચ. સ્ટાર્ટઅપ માટે જો પ્રોજેક્ટ વ્યવસ્થિત રજીસ્ટર્ડ હોય, આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ અને વ્યવસ્થિત રજીસ્ટર્ડ હોય તો મને લોન ના આ મુદ્દા પર આપ શું કહેવા માંગો છો? એટલે જરૂરથી સ્ટાર્ટઅપમાં આ તકલીફ ઘણા વર્ષોથી, એટલે આજની નહીં પણ કે ભાઈ બેંકોને કોલેટરલ સિક્યોરિટી જોઈએ, પાસ્ટ પરફોર્મન્સ જોઈએ. જ્યારે પેલા યુવાન હોય એ ઘણીવાર કોઈ બિઝનેસ ફેમિલીમાં બી ના આવતા હોય, એટલે જરૂરથી બેંકોમાં એટલી બધી લોનની સ્ટાર્ટઅપ માટે વ્યવસ્થા થોડી પાછળ છે. કારણ કે બેંકોને પોતાની નોન પરફોર્મિંગ એસેટની એની મર્યાદા હોય છે. એટલે ગવર્મેન્ટ એની અલગ સ્કીમો કરી છે. જેમ કે ગુજરાત ગવર્મેન્ટ એને ડાયરેક્ટ સપોર્ટ અને એ ગ્રાન્ટના પ્રમાણમાં આપવામાં આવે છે, એમાં કશું રિટર્ન બી કરવાનું નથી હોતું, એની વ્યવસ્થા કરી છે. એવી રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટની બી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી અને DST, જેમાં એની અંદરમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એની અને અટલ ઇનોવેશન મિશન, એ અંદરમાં બી અમુક સ્ટાર્ટઅપને સપોર્ટની સ્કીમો કરવામાં આવી છે, જેમાં બેંકો ઇન્વોલ્વ નથી થતી. એટલે એમાં બેંકનું જરૂર નથી પડતી, ડાયરેક્ટ કરે છે. બેંકોએ ક્રમે અમુક સમય ટ્રાય કર્યો છે એમાં જવાનો, પણ એ લોકોને બી હજી પાકી ફોર્મ્યુલા નથી મળી કે જે કે પોતાની, કારણ કે સ્ટાર્ટઅપનું રિસ્ક બહુ હાઈ છે. સ્ટાર્ટઅપમાં 70-80% ફેલિયર, એટલે એમની વાત સદન, કારણ કે સ્ટાર્ટઅપમાં બહુ ફેલિયર રેટ હાઈ છે, એટલે બેંકો એટલું સહેલાઈથી ના આપી. આ મંતવ્ય બધાના હું છું, આમાં દરેકમાં થોડું વાગવી છે. હું બે જ વસ્તુ કહેવા માંગીશ કે આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહેવત છે, there is a distance between cup and lip. કપ હોય પણ હોઠમાં ચા પીવાય છે, એટલે વચ્ચેનો ગેપ છે, એ બંને તાળી છે ને બે હાથે પડે છે. એટલે આ એગ્રી વન થિંગ કે MSMEsને જ્યારે આત્મનિર્ભર પેકેજ જ્યારે કર્યા હતા, બેંકમાં એટલું શરૂઆતના પિરિયડમાં એટલી ઝડપથી લોન નથી મળતી. પણ પરેશભાઈ કીધું પ્રમાણે જેમ બધાને ખ્યાલ આવે કે અમુક ડોક્યુમેન્ટની જરૂરિયાત છે, એ ખબર પડી પછી એ લોકો આપ્યા ને લોન મળી. સ્ટાર્ટઅપ બહુ જ નવા લોકો છે, એ લોકોને ખબર જ નથી હોતું શું પ્રક્રિયા કરવાની, એટલે એનું સરળીકરણ કરવાની જરૂર હતી, જે થઈ રહી છે. બજેટમાં તમે જે પૂછ્યું બહુ સાચી હશે, બજેટમાં આના વિશે કંઈ બોલ્યા છે કે નહીં? બજેટમાં એક છઠ્ઠો પિલર એ છે કે મેક્ઝિમમ ગવર્નન્સ અને મિનિમમ ઇન્ટરફિયરન્સ. એની અંદર જે ઇઝ ઓફ ડુઈંગ ધી બિઝનેસ આપણે પહેલાં બી કરેલી છે, એ એની અંદર આવશે એ માની રહ્યા છે. એ લોકો સ્ટાર્ટઅપને ફોકસ કરીને આટલા મોટા બજેટમાં સ્ટાર્ટઅપ માટે ખાસ એમને સમય પાડ્યો હતો કે સ્ટાર્ટઅપ માટે અમે નવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. એ જ પ્રક્રિયાનો ભાગ છે કે સ્ટાર્ટઅપને બને એટલા ઓછા ઓબ્સ્ટેકલ નડે અને એ લોકોને જે ખબર નથી એને સમજાવવામાં આવે અને પછી એ લોકોને એ પ્રમાણે લોન મળે. એટલે આખી પ્રક્રિયા બધા જોડે થઈ શકવાની છે. હું એમ નથી કહેતો કે આ જેને ઉભા રહેલે તરત લોન મળી જાય છે, થોડી તકલીફ છે, પણ એનું કારણ એ બી છે કે ઘણીવાર ડોક્યુમેન્ટ્સ આપવા પડે એને ખબર નથી હોતી. એટલે એ પ્રક્રિયામાં બજેટે અને રેફરન્સ આપ્યો છે, એમાંથી વધારે વિગત આવશે તો ખબર પડશે કે મિકેનિઝમ એ લોકો શું કરી રહ્યા છે. પણ રેફરન્સ ચોક્કસ આપવામાં આવે છે, જેની અંદર લોકો કીધું છે કે મેક્ઝિમમ ગવર્નન્સ અને એને માટે સરળીકરણ થવાનું શક્યતા પૂરી છે આમાં, એવું લાગે છે. જી. અને એની સાથે જો આપણે વાત કરીએ પુરુષોત્તમજી, તો નવી ટેક્સ વ્યવસ્થામાં ક્યાંક લોકોની એક એક્સપેક્ટેશન હોમ લોન પર વ્યાજમાં વધુ 1 વર્ષ માટેની છૂટ અને એની સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સ છૂટ વધે, એ એક્સપેક્ટેશન્સ લોકોને ક્યાંક હતી. એ તો નથી વધારવામાં આવી, પણ બાકી હેલ્થ માટે સરકારે ઘણી બધી ટ્રાય કરી છે, ફંડ પણ વધાર્યો છે અને હેલ્થ સિસ્ટમ આખી. લેકિન પણ આ વખતે એવું ક્યાંક હતું ખરું કે હેલ્થ ઇન્સ્યોરન્સ જે પ્રીમિયમ છે એમાં જે ટેક્સ લાગે છે એમાં ક્યાંક છૂટ આપવામાં આવે, પણ એ છૂટ લાગે છે કે ક્યાંક આ કોરોનાની જે મહામારી એની સાથે કહી શકાય છે, જ્યારે આરોગ્યની વાત હોય ત્યારે આ એક છૂટ આપવામાં આવે તો વધારે સારું. જી. અને એની સાથે જો વાત કરીએ તો અહીંયા જો 1 વર્ષમાં 50 લાખથી વધારે ઇન્કમ છુપાવવાની વાત હશે તો 10 વર્ષ સુધી કેસ ખોલી શકાશે અને કમિશનર જ તેની મંજૂરી આપી શકશે. આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? આ નિર્ણય તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસમાં છે. નોર્મલ તો અમને ઘટાડી દીધું, 6 વર્ષથી 3 વર્ષ કર્યા છે, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી ખબર પડે કે એમને પાસે ઓન હેન્ડ એવિડન્સ હોય કે આ ઇન્કમ એસ્કેપ થઈ છે ટેક્સેશનથી, તો એ ફ્રોડ થયો છે, તો એમાં જો નામ એમનું ખુલે તો એના માટે એ લોકો કર્યું છે, પણ નોર્મલ બિઝનેસમેન માટે નથી. સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસમાં 50 લાખથી વધુ જો ઇન્કમ એસ્કેપ થઈ હોય તો એ માટે કરે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પણ આવ્યું છે કે ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડ હતી અત્યારે, 5 કરોડ હતી. જો અગર તમારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન હોય તો એને વધારીને 10 કરોડ કરવામાં આવી છે.
એટલે એ વેપારીઓ માટે મોટી ઘણી રાહત છે. એટલે મારા હિસાબથી નાના વેપારીઓ બધા એમાંથી નીકળી જશે ટેક્સ ઓડિટની ટાઈમમાંથી. અને આ એક બહુ મહત્વનો નિર્ણય કહી શકાય છે, કારણ કે નાના વેપારીઓને આ એક મોટી છૂટ એમની માટે છે. ડબલ કરવામાં આવી છે. જી 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 પરેશભાઈ, આપ આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે ખાસ કરીને જે તે નાના વેપારીઓ છે ને, એમને ક્યાંક કોરોનાના કારણે વધારે ફટકો પડ્યો છે, તો એમની માટે આ નિર્ણય ખૂબ સારો કહી શકાય છે. જરૂર. એટલે જેટલું ઇઝ ઓફ બિઝનેસ જે આપણે કહીએ એમાં જેટલી પ્રોસિજર વધારે સિમ્પલ કરી, એમણે કીધું એમ ટ્રાઇબ્યુનલ લેવલે એમણે કીધું કે ટ્રાઇબ્યુનલ બી હવે એ લોકો ફેસલેસ કરી રહ્યા છે. આવી રીતે સમય મર્યાદા એટલે તમે જો તમારું ડોક્યુમેન્ટેશન બરાબર રાખો, તમે વ્યવસ્થિત રીતે બધું ફાઇલિંગ કરતા રહો, તો તમારી અડચણ બહુ જ ઓછી થઈ જવી જે આઈ થિંક ગવર્મેન્ટ થઈ રહી છે. હું ખાલી હેલ્થમાં એટલું એક ઉમેરીશ કે આ વખતે જે તમે કીધું કે ઇન્સ્યોરન્સને એ બધાની લિમિટ નથી વધારી, પણ આ વખતે આખો જે એમનો પ્રયત્ન છે એ પબ્લિક હેલ્થ અને વેલનેસ ઉપર છે, કે પ્રિવેન્ટિવ હેલ્થ. કારણ કે આપણે જે રિમોટ એરિયામાં છે ત્યાં આવી હોસ્પિટલની સુવિધા બી ઓછી છે, એટલે ત્યાં આગળના લોકલ હેલ્થ વર્કરને ટ્રેન કરવા કે જે આઉટરીચ અને એમાં જે આ બધું વેક્સિનેશન અને બીજી પબ્લિક હેલ્થ વેલનેસ એ બધુંનું વધારે થાય, એની ટ્રેનિંગ એ બધા હેલ્થ વર્કરોની એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સુનિલભાઈ, એ તો આપ માનો છો ને કે આ વખતે ક્યાંક આરોગ્ય જે છે, અત્યારે ઘણી ચર્ચા આપણે આરોગ્યને લઈને કરી છે, તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઘણા પ્રયત્નો અહીંયા સરકારના બજેટમાં દેખાઈ રહ્યા છે કે આરોગ્ય વિભાગમાં, અને સાથે જે વાત કરીએ કે હેલ્થને લઈને ક્યાંક વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની વાતમાં આમ તો આરોગ્ય માટે સરકાર જે કંઈ કરે એટલું ઓછું છે. હાલ આપણે જે કોરોનાની વાત થઈ, એ કોરોનાની મહામારીની અંદર આપણે જોયું કે કોરોનાનું બજેટ દ્રષ્ટિએ એટલે કે કોરોનામાં પૈસા આપ્યા, પણ કોરોનામાં પ્રજા પરેશાન બી એટલી થઈ છે. આપ જુઓ કે હોસ્પિટલોની અંદર ભ્રષ્ટાચાર, પ્રાઇવેટ હોસ્પિટલોમાં ભ્રષ્ટાચાર જેટલો થયો છે એટલે ભૂતોનું ભવિષ્ય છે. કોરોનામાં પૈસા આવ્યા છે, પૈસા નથી આવ્યા નહીં, પણ એમાં વચોટિયાઓએ જે કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે. આજે આપણે હોસ્પિટલની અંદર ઘણી જગ્યાએ અમદાવાદમાં એવું પણ બન્યું છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રાઇવેટ માણસ દાખલ થયા પછી એ ગુજરી ગયા પછી બી એની પાસે પૈસા લેવામાં આવ્યા. આવા બી દાખલા ઘણા છે કે ગુજરી ગયા હોય અને બે દિવસ સુધી એ હોસ્પિટલની અંદર એ મૃતક હોય એ પડ્યા રહે, અને પછી ત્યાં સુધી એવું કે આ મારા જાતનો દાખલો કહું છું તમને, જે મેં જાણ્યું. પણ સુનિલભાઈ, આવી જે બાબતો છે ને, કદાચ સરકારની વ્યક્તિગત રીતે જોવા મળે તો કદાચ ભાજપ સરકાર હોય, કોંગ્રેસ સરકાર હોય, અહીંયા આવી બાબતો ક્યાંક વ્યક્તિગત રીતે અસર કરતી હોય છે કે કોઈ પણ સરકારમાં આજે જે સરકાર છે એની જ વાત થાય ને. ચોક્કસપણે આવી ઘટનાઓ કોંગ્રેસની વાત કરવા જશો તો એ કેવી છે. રીતે થશે એમ? આજે જે સરકાર છે એની વાત, આજે તમે એમ કહો કે ભૂકંપ આવ્યો ત્યારે આપણે એવું તો કહેતા નતા કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, ત્યારે કોંગ્રેસ માટે તમે કહેતા હતા. આજે એ જ વાત ભારતીય જનતા પાર્ટી માટે થઈ શકે છે. અને જ્યારે આરોગ્યની વાત છે ત્યારે કહું છું એમ કે આરોગ્યને લગતી વાત છે એમ. જી 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 આરોગ્યને લગતી બાબત હોય ત્યારે આપણે એ પણ જોવું પડે કે અહીંયા 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરી રહ્યા છે, અને એ કદાચ ખૂબ મહત્વની બાબત હોઈ શકે છે. અને આ જે બજેટ છે તેમાં નવી બીમારીઓ જે છે એનો ઇલાજ કરવામાં આવશે. 602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે. એની સાથે સાથે ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. સુનિલભાઈ, સારી વાત છે જી, બિરદાવા જેવી વાત છે, એમાં કંઈ ખોટું નથી. પણ સાથે સાથે હું આપને એ બી કહી દઉં કે એની સાથે તમને એ બી કહી દઉં કે મા કાર્ડની વાત અત્યારની પરિસ્થિતિમાં, આજે તમે હોસ્પિટલની અંદર જજો તો મા કાર્ડ એ લોકો ચલાવતા નથી. મા કાર્ડ ગરીબો માટેનું મા કાર્ડ છે. અત્યારે હોસ્પિટલમાં મા કાર્ડ સામાન્ય રીતે તમે લઈને એસવીપીમાં જે લઈને જાઓ તમે, તો ભાઈ મારી પાસે મા કાર્ડ છે ને મારે સારવાર કરાવી છે, તો કે અત્યારે મા કાર્ડની સ્કીમ બંધ છે. હવે એ પણ એ લોકોએ અત્યારે બંધ કરવાનું કોઈ કારણ નથી એમ. ગમે ત્યારે એની ઉપયોગ થાય અને ગમે તે ગરીબ માણસ કરી શકવા જોઈએ. જી ચોક્કસથી, પરંતુ કદાચ કહી શકાય છે કે આવી જે બાબતો છે એનું કોઈ સોલ્યુશન બજેટમાં તો જોવા નથી મળતું. હવે અહીંયા ખાસ કરીને જો વાત કરવામાં આવે, જે રીતે અત્યારે સમગ્ર બજેટને આપણે અહીંયા જોઈ રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો વાત કરવામાં આવે તો પદ્મિનભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને અહીંયા જે ડેવલપમેન્ટ માટે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની જે જરૂરિયાત છે તેના માટે એક બિલ લાવવામાં આવશે, જે સરકારે કહ્યું છે 20,000 કરોડ રૂપિયા તેની પર ખર્ચ કરવામાં આવશે, જેથી 5 લાખ કરોડ રૂપિયાના લેન્ડિંગ પોર્ટફોલિયોને 3 વર્ષમાં બનાવી શકાય. અગત્યનો મુદ્દો આપણે પહેલા બી ચર્ચા કરી હતી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાત કરીએ પણ સરકાર પૈસા ક્યાંથી લાવશે. હવે એમાં 2-3 એમણે સારો એવો જોક આપ્યો હતો. આમાં તમે જે વાત કરી પ્રમાણે ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ,
એને માટે 20,000 કરોડ રૂપિયા અલગ એ ફાળવી રહ્યા છે. અત્યારે એવું નથી, અત્યારે છે અમુક સંસ્થાઓ છે, IDFC છે, ધારો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન છે, પહેલાં ILFS બી હતી, જે અનફોર્ચ્યુનેટલી બરાબર ચાલે નહીં. પણ આ બજેટમાં એને માટે સ્પેસિફિકલી ફાળવણી કરવામાં આવી છે. આ જાતની ઇન્સ્ટિટ્યુશનો ઊભું કરવામાં આવશે, જેને લોકો DFI કહે છે, ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન. આ બહુ મોટે પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ફંડિંગ કરશે અને 5 વર્ષ માટેની સ્કીમ જાહેર કરી છે. એટલે એમાં શું છે કે એમાં ફેરફારો ના થાય કે ભાઈ આવતા વર્ષે બદલી કાઢવું. 5 વર્ષની સળંગ સ્કીમ જાહેર કરી છે અને એનું બજેટ અત્યારે શરૂઆતનું બજેટ છે, વધારાનું બજેટ ફાળવવામાં આવશે. બીજી વસ્તુ એ છે કે આ પૈસાનું માટે એ લોકો એમ એ બી કર્યું છે, તમે કદાચ જોયું સંદર્ભ કે એસેટ મોનિટાઇઝેશનની વારંવાર એમણે શબ્દ વાપર્યો હતો. જી, કેપિટલ એક્સપેન્ડિચર બી વધારવામાં આવશે. એ એસેટ મોનિટાઇઝેશન ખાસ કરવામાં આવી રહ્યું છે ને એના માટે એ લોકોએ બેંક પર સારો એવો ભાર મૂક્યો છે. ત્રીજી એક વસ્તુ અમે જાહેર કરી છે એ ક્રિએશન ઓફ બેડ બેંક. હવે એ એક નવો કન્સેપ્ટ છે, પરેશભાઈ પુરુષોત્તમ અગ્રવાલ વધારે સારી રીતે કહી શકશે એમાં વિશે. ક્રિએશન ઓફ બેડ બેંક ટુ ટેક કેર ઓફ NPA, જેને કહેવાના છે કે નોન પરફોર્મિંગ એસેટ્સ. નોન પરફોર્મિંગ એસેટ એટલે કે જે ધિરાણ કરી દેવામાં આવ્યું હોય પણ પાછું ના આવ્યું હોય, સાચે કારણ છે ખોટા કારણ છે. આપણે ઘણા દાખલા ખબર છે કે જે લોકો ભાગી ગયા છે જી, એની માટે ઘણા અલગ-અલગ કારણોના લીધે આ જેન્યુઅન પ્રકારનું કારણસર બી હોય છે અમુક કે જે લોકો ખરેખર પૈસા આપી શકતા નથી, આપવા હોય તો પણ દે આર ઓલ NPA, નોન પ્રોડક્ટિવ નોન પરફોર્મન્સ જે નાદાર સાબિત થઈ જતા હોય એને છે. માટે બેડ બેંકનું આખું માળખું જાહેર કરવામાં આવ્યું છે. એ એક નવો કન્સેપ્ટ છે જી, એ આપણે અને એ પૂછો તો એને કહી શકશે. પણ મારો પોઈન્ટ એ હતો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી રહ્યા છે, એટલે એનું સંભાળ લેવામાં આવશે, એનું ટેક કરવામાં આવશે અને એસેટ મોનેટાઇઝેશન ફંડ ઊભું કરવામાં આવ્યું છે, જેને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફાઇનાન્સ મળશે. આ બંને સ્ત્રોતથી એ લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ મળશે. સામે બેંકને એ લોકો વધારે કામ આપી રહ્યા છે. એની વચ્ચે પરુષભાઈ પુરુષોત્તમભાઈ થોડું વાત કરી જી શકશે. જી પુરુષોત્તમભાઈ, નવા કન્સેપ્ટને થોડો સમજવાનો પ્રયત્ન કરીશું. જે બેડ લોન છે કે NPA છે, નોન પરફોર્મિંગ એસેટ્સ, મીન્સ કે પૈસા આપણે આપ્યા છે પણ પાછા નથી આપતા, રાઇટ ઓફ નથી કરતા. NPA જે વાત કરે છે કે માફ કરી દીધા એવું નથી હોતું, પણ ટ્રાય કરીએ છીએ અને એની પાસે જે આપણે સિક્યોરિટી છે એનામાંથી આપણે કેટલા વસૂલ કરી શકીએ, પણ એના લીધે બેંકોના ફંડ સ્ટકઅપ થઈ જાય છે. બેંક પાસે જે ફંડ છે એ ફસાઈ જાય છે, એના લીધે નવી લોનો નથી સર્જન થતી, એટલે આ VCA સર્કલમાં ફસાઈ જાય છે. એને ઉભરવા માટે આ જે નવી કન્સેપ્ટ લાવી છે કે એમને બેડ લોન મેં જે બેંકો ફસાઈ ગઈ છે એમને પૈસા આપી ને એમનું રૂટીન ટ્રાન્ઝેક્શન ચાલુ રહે, આગળ જો સારા પ્રોજેક્ટ માટે ફંડિંગ કરી શકે એમાં ટ્રાય કરી આ પ્રેક્ટિકલી થઈ શકશે હા, ખરી થઈ શકશે ને. અત્યારે મર્જર અને કરે છે ને, result મળશે. અત્યારે બેન મર્જર કરે છે, સુનિલભાઈ, જે સુનિલભાઈ. ભાગી ગયા છે એનું શું કરશે? ભાગી ગયા છે એને જોડે વસૂલ કરે, પણ જે બેંકો એની નથી પૈસા લોન તો આપી મોટાભાગના એ લોકો પાસે શકતા જ એ છે. બેંકોને હેલ્પ કરવાની વાત છે. એમ નહીં, જો ભાઈ બેંકોને હેલ્પ કરવાની પૈસા તો વાત એ છે. લોકો પાસે જ વધારે છે ને, તમારે એ લેવાના ભાગી ગયા છે એ ખરેખર તો રિકવરી એની સરકાર પાછળ એના પાછળ એના માટે જુદા જુદા ઇન્સોલ્વન્સી એક્ટ છે કે આપણે ઘણા બધા જે બેડ NPA ની સૌથી વધારે રકમો તો જે લોકો ભાગી ગયા એની પાસે જ છે. પણ આપણે એમનું એક ઉદાહરણ લઈએ કે જી. NCLT કે જેમાં ઘણા શરૂઆતમાં લીગલ પ્રશ્નો બી હતા, હા, એ આવ્યા જ exactly. કરે છે, તો બી પહેલા વર્ષમાં લગભગ 1.25 લાખ કરોડ છૂટા થયા બેંકના. એટલે એવું નથી, આ પ્રક્રિયા બહુ વર્ષોથી પહેલા એને રિકવર કરવાની છે, NCLT એટલે ચાલશે, પણ એમનું બી એક છે રિકવરી કરવાની ટ્રેક લાખમાં ઓછું નથી. NCLT એટલા માટે જ લાવ્યા હતા કે જેને જેન્યુન બિઝનેસ કર્યો છે, 1.25 લાખ કરોડની સામે 1.25 કરોડ જેન્યુન ગયા. મેડમ જેન્યુન બિઝનેસ કર્યો છે પણ પૈસા નથી ચૂકવી શકતા. ઇન્ડિયામાં કેવું છે કે ભલે આપણે નુકસાન કરીએ પણ આ ધંધો મારા હાથથી જવો ના જોઈએ. જી. પણ અત્યારે એવી કન્ડિશન કે જો તમે ચલાવી ના શકો તો જેના જોડે તમે પૈસા લીધા છે, ફિનાન્શિયલ ક્રેડિટર છે યા જોડે તમે માલ લીધો છે, એ લોકોને તમે કંપની ચલાવવા આપી દો, તાકી એટલીસ્ટ જે એસેટ છે, જે ઘણી વખતે મશીનરી 10-10 વર્ષ સુધી ફેક્ટરી ચાલુ ના હોય તો મશીનરી ખરીદતા જાય, પણ આ જે રૂટીન બિઝનેસ છે એને પ્રોડક્શન લાઇન છે એ ચાલુ રહે ને ઇન્સ્યોરન્સી પ્રોફેશનલ બિઝનેસ ચાલુ રાખે ને ટ્રાય કરે કે નવા જે જેન્યુન બિઝનેસમેન છે એ આઈન લઈ લે ને પ્રોડક્શન ચાલુ રહે, તો લોકો જે જેન્યુનલી ફસાયેલા છે તો એના માટે હેલ્પ એક રીતે તો હવે આજે નવા કન્સેપ્ટની શરૂઆત થઈ રહી છે, આપણે ક્યાંક તો નાની એને માછલી પોઝિટિવ રીતે નાની માછલી જોઈશું. ફસાવાની છે અને મગરમચ્છો ભાગી જવાના છે. બદમીનભાઈ, આપને પણ એવું આમાં લાગે એક છે? વસ્તુ ઉમેરીશ કે આખી જે આ પ્રક્રિયા છે એ આજે ઊભી નથી કરી, છેલ્લા 1-2 વર્ષથી આ પ્રક્રિયાની શરૂઆત થઈ છે. બેંકનું આખું જે માળખું છે એને વધારે સક્ષમ, ટ્રાન્સપરન્ટ અને આ જે લૂપહોલ જે છે, હકીકત છે કે અમુક વસ્તુ ના થવી થઈ છે, પણ એને હવે બંધ કરવા માટેની આખી પ્રક્રિયા એ ચાલુ જ છે. તમે જોયું કે બેંકોનું વિલીકરણ થઈ રહ્યું છે, 2 થી 3 બેંક એક બેંકમાં કર્યું છે. એ એમને નહીં, નથી કેટલા કરતા સમયથી એની તો શરૂઆત થઈ કારણ કે ચૂકી છે. એના પર કોન્સન્ટ્રેશન વધારે છે. જે સક્ષમ બેંક છે એ બધું સંભાળશે, નાની બેંકો એમને જવા દે પૈસા કોઈ કારણથી હવે નહીં થાય. એટલે આ પ્રક્રિયાનો એક ભાગ છે જે થઈ રહ્યો. હજી વિલીનીકરણ થવાની શક્યતા પૂરી છે.
સરકારે નક્કી કર્યું છે કે બેન્કિંગ સેક્ટર એવું છે કે જે પૈસા મેળવે બી છે ને આપે પણ છે. એને કારણે સરકારે નક્કી કર્યું છે કે આ બેન્કિંગ સેક્ટર પર વધારે ભાર આપવો. એને આ બેડ બેંકનો કન્સેપ્ટ છે આપણા માટે થોડો નવો છે. એવું નથી કે બીજે તો નથી. બેડ બેંક ફોર ધ ગુડ બને એવું કહેવામાં આવે છે. એટલે એ કન્સેપ્ટ આપણે ત્યાં એટલે ઊભો કરેલો છે. એવું બને કે શરૂઆતમાં એમાં થોડું ભૂલ બી થાય, પણ અગત્યનું એ છે કે એક તો સમયની સાથે સમયની સાથે અમુક ચેન્જીસ પણ જોવા મળશે. અમુક નક્કી કર્યું છે અગત્યનું છે. તો પરબીનભાઈએ કીધું બરાબર છે કે બેન બેડ લોન આપે તો લોકોનો વિશ્વાસ ડગી જાય એટલે નવી ડિપોઝિટ નથી આવતી. એટલે વિલીનીકરણ કરવાથી સક્ષમ બેંકમાં જે બેંકો મર્જ થઈ જાય તો લોકોની ડિપોઝિટ આવવાનું ચાલુ થાય, તો એ સાયકલ ચાલુ થાય. નહીં તો કેમ કે જો ડૂબે એનો કોઈ હાથ નથી પકડતો, પણ એનાથી લીધે જો સક્ષમ બેંક સાથે મળે કે બેડ લોન સારી બેંક એનો હાથ પકડે તો લોકોની ડિપોઝિટ પણ આવે ને પબ્લિકને પણ પૈસા અવેલેબલ થાય. એટલે અત્યાર સુધી તો આવા નિર્ણયો લેવાઈ ચૂક્યા છે. ઘણી બેંકોનું વિલીનીકરણ થઈ ચૂક્યું છે, ઘણી નાની બેંકો બંધ પણ કરવામાં આવી છે, અને આવા ડિસિઝન્સ આગળ પણ લેવામાં આવી શકે છે, જેને એક પોઝિટિવ વેમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ. એની સાથે સાથે જો આપણે વાત કરીએ સુનિલભાઈ, ગરીબો માટે જે આ વખતે બજેટમાં જોવા મળ્યું છે, વન નેશન વન રેશન કાર્ડને 32 રાજ્યોમાં મંજૂરી આપવામાં આવી રહી છે. એની સાથે સાથે 86% લોકોને તેમાં કવર કરી લેવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના જે ખૂબ જ અગત્યની યોજના છે, જેમાં એનો ફાયદો 1 કરોડથી વધુ મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે. ક્યાંક ગરીબો માટે આ સારા સમાચારો છે. સુનિલભાઈને હજી જવાબ આપવામાં ઘણી તકલીફ પડી રહી છે કે ગરીબો માટેની આ સરકારી યોજનામાં હું શું કહી શકું. નહીં, વન નેશન વન રેશનની વાતમાં આજે રેશન કાર્ડની અંદર ગરીબોને સૌથી વધારે અગત્યની વસ્તુ કેરોસીન છે. કેરોસીન તો આપતા નથી. આપણે જે કોઈ રેશન કાર્ડમાં જે કોઈ વસ્તુ મળતી હતી, જે પહેલાં મળતી હતી, એમાંથી રેશન કાર્ડમાં અડધી વસ્તુ આજે મળતી નથી. તો એ રેશન કાર્ડ જ કામનું નથી. રેશન કાર્ડ માત્ર તમારા ઘરના પુરાવા માટે કામ લાગે છે, બાકી રેશન કાર્ડનો અત્યારે કોઈ ઉપયોગ થતો નથી. એટલે એ તમે વન નેશન કરો, વન રેશન કરો, એનાથી કોઈ ફેર પડવાનો છે એવું મને નથી લાગતું. જી, કદાચ અલગ અલગ ફિલ્ડથી લોકો જોડાયેલા છે, પણ જ્યારે ગરીબોની વાત આવે છે ત્યારે કદાચ બધા જ પોતાની પ્રતિક્રિયામાં આપી શકશે. ગરીબોની વાતમાં તો બેન પહેલા મોંઘવારી ઘટાડવાની વાત છે. જી, આજે પરિસ્થિતિ એવી છે કે ઘર ચલાવવા માટે મારે ધન જોઈએ છે, અને ધન કમાવા માટે મારે તનની જરૂર પડશે. મારું તન તૂટી જાય છે તો ધન ક્યાંથી આવશે? એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બજેટની અંદર પહેલાં તો ગરીબો માટે જે કોઈ મોંઘવારી છે, એનું પેટ્રોલના ભાવ છે, ડીઝલના ભાવ છે, એના માટે કંઈક કરવાની જરૂર છે. એ બહુ અગત્યની વાત. પણ સુનિલભાઈ, એની સાથે સાથે આપણે એ પણ જોવું પડશે કે આ વખતે અચાનક એવો કોઈ નિર્ણય નહીં લઈ શકાય, કારણ કે ઓલરેડી આપણે ધીમે ધીમે કરીને આપણી આર્થિક સ્થિતિને સુધારવી પડશે. કોરોનાના કારણે જે માર પડ્યો છે આપણને, એમાં કોઈ જાદુ નહીં થઈ શકે. એમાં ધીમે ધીમે જ આપણે કંઈક ને કંઈક કરીને આગળ લાવવું પડશે. વાત નથી. મને એટલી ખબર છે કે નરેન્દ્રભાઈ મોદી કોંગ્રેસની સરકાર હતી ત્યારે કાયમ કહેતા કે મનમોહન સિંહની ઉંમર જેટલે પેટ્રોલનો ભાવ પહોંચી ગયો. આજે એવી વાત થઈ છે કે 70 સુધી પહોંચી ગયો છે. જ્યારે કહેતા હતા એમની કોંગ્રેસની સરકાર હતી ત્યારે સ્મૃતિ ઈરાની ગેસના બાટલા લઈને દોડતા હતા. અત્યારે કોઈ દેખાતા નથી. જરૂર તો એ બી છે જ ને. જી 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 ચોક્કસથી. મોંઘવારીનો જે અત્યારે પ્રશ્ન છે એનો કોઈ ઉત્તર હજી મળ્યો નથી આ બજેટમાં. પરેશભાઈ. હા, એટલે આપણે ગરીબો જરૂર ગરીબ છે એવું વિચારીએ, પણ એવું નથી કે એ લોકોની કોઈ ઇન્કમ નથી. એ લોકોની બી અમુક ઇન્કમ, અને ગવર્મેન્ટે અમુક સ્ટેપ લીધા છે એમાં મને જવાબ આપો. જી 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 પરેશ. કે આજે ગવર્મેન્ટે ના તો કોવિડને લીધે આવ્યું કે દરેકને 10 કિલો અનાજ આપવા લાગ્યા. એનું એકચ્યુઅલી એનું રિઝલ્ટ એ બી આવી રહ્યું છે કે આપણા રૂરલ એરિયામાં, ગ્રામીણ ક્ષેત્રોમાં ડિમાન્ડ બીજી બધી વસ્તુની વધી છે. કારણ કે ગરીબો બી બીજી બધી રોજગારીમાં બી થોડા ઘણા સંકળાયેલા હોય છે, ખેતની મજૂરીમાં, કાં તો પેલી MNREGA સ્કીમમાં, અથવા તો બીજા કોઈ બી નાના ઉદ્યોગના. તો એની ઇન્કમ એ છૂટી થાય છે, તો બીજી વસ્તુ એ લોકો ખરીદી શકે છે. તો ઇન્ડસ્ટ્રી, અને એ ઇન્ડસ્ટ્રીમાં પાછા કામ કરનારા મજૂરો હોય છે, એટલે આપણી એમ્પ્લોયમેન્ટ બી વધે છે. એટલે આખું એક સાયકલ તરીકે જોવું જોઈએ કે જેમાં ગરીબો બી એક પાર્ટનર તરીકે જોવા જોઈએ. આપણે એમને એમ વિચારીએ કે એ લોકોને આપણે જાણે સહાય નહીં, એ લોકોને આપણે ભાગીદાર બનાવી રહ્યા છે. અને મને એવું લાગે છે કે આ બધા સ્ટેપ જે છે એ ભાગીદારીનું બી એક રામ છે. જેમ કે તમે વિમેન એન્ટરપ્રુનરને નાની લોન બહુ સહેલાઈથી આપો, એ બધું એ લોકોને ભાગીદારીમાં જોડાવાનું એ છે.
અને જી, એ જી. લોકો બી પરેશભાઈ, પણ સુનિલભાઈ જે વાત કરી રહ્યા છે ગરીબો માટે, અહીંયા જે વન રેશન કાર્ડની વાત, તમે હવે રેશન કાર્ડને લઈને જો આ ગરીબોને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો બજેટમાં આટલી મોટી મોટી જાહેરાતો શું કામની, કે માત્ર આંકડાઓ દર્શાવવું એ પણ કેટલું યોગ્ય છે. પણ એમણે કેરોસીનનું જો ઉદાહરણો ground level પર કીધું. આપણે જોઈએ કે એમને રેશન કાર્ડમાં જે વસ્તુઓ મળવી જોઈએ, જો કે આ વખતે તો કદાચ કહી શકીએ છીએ કોરોનાની મહામારીમાં તો આ બહુ જ જરૂરી હતું. કદાચ આપે પણ આ દ્રશ્યો જોયા હશે કે આ વખતે કોરોનાની મહામારીમાં સામાન્ય વ્યક્તિએ કઈ રીતે ગરીબોની મદદ કરી છે, લોકો સુધી ખાવાનું પહોંચાડ્યું છે. ક્યાંક રાશન કાર્ડમાં લોકોને તકલીફ તો પડી છે, કારણ કે અનાજ તો બહુ બધા એમને રાશન કાર્ડથી ઉપર જઈને, કારણ કે હજી આ વન રેશન કાર્ડ ને બધી એ વખતે સિસ્ટમ શરૂ થઈ રહી હતી, તો ઇવન પરપ્રાંતના લોકોને રાશન કાર્ડ વિના બી સરકારે 10-10 કિલો અનાજ આપવાની સ્કીમ કરેલી. એમણે કેરોસીનની વાત કરી, કદાચ થોડા અંશે સાચી હશે, પણ એ લોકોએ ગેસ બહુ બધી જગ્યાએ ફેલાવેલો છે ઉજ્જવલા સ્કીમમાં. એટલે કેરોસીનની રિક્વાયરમેન્ટ ઓછી થઈ ગઈ છે અને કેરોસીનમાં કાળા બજાર બહુ થતા હતા. કેરોસીનના કાળા બજાર ઘઉં જ વધારે થતા હતા અને ગેસની સબસિડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થ્રુ કરવાથી એમાં ડાયવર્ઝન ઓછું થઈ ગયું. પરેશભાઈ, એ બી બંધ થઈ ગઈ, આપને નહીં ખ્યાલ હોય કદાચ. આમાં હું એક જ વસ્તુ ઉમેરવા માંગુ છું કે આજે ગરીબોની વાત કરી રહ્યા તો પીપલ બિલો પોવર્ટી લાઇન એની આપણે વાત કર્યા છે. એના બે જાતના ઉપાયો છે. એક તો એને તાત્કાલિક કંઈ આપવામાં આવે, આવા સંજોગોમાં અનાજ આપવામાં આવે, ફૂડ આપવામાં આવે, તાત્કાલિક થોડા પૈસા આપવામાં આવે, એક વસ્તુ છે જે ટેમ્પરરી હોય છે. જે એકચ્યુઅલી કોઈ બી સરકારનો એ અભિગમ હોવો જોઈએ અને જે હોઈ શકે છે આ કેસમાં, કે એમને પોતાને પગભર કરવાના, એમને માટે રોજગારી ઊભી કરો. એમને ધારો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચી ગયો તો એમાં એમને મજૂરીનું કામ મળે, એમને માટે પોતાના નાના રોજગારો ઊભા કરો, એની મારું છે. ત્રીજી વસ્તુ કે આવા કાળમાં સોશિયલ, જે આજે નાણામંત્રીએ રજૂઆત વાત કરી છે, રેફરન્સ આપ્યું કે સોશિયલ સિક્યુરિટી સ્કીમ, કે ખરેખર આવું કે થાય તો એ વખતે તાત્કાલિક એમને થાય. ચોથી વસ્તુ એ કે એમને આરોગ્યને લગતી સુવિધા મળી રહે, જે આયુષ્યમાન અને બીજામાં થઈ શકે. એટલે આ જે પેકેજીસ છે ટેમ્પરરી, એ ઓનલી એક પાર્ટ છે. મુખ્ય એમ એ હોવો જોઈએ કે એ પોતે સ્વાવલંબી બને અથવા તેમને રોજગારલક્ષી પ્રોગ્રામ હોય એમાં એમને કામ કરવા મળે. જે બજેટમાં થોડી ફાળવણી થઈ છે અત્યારે એવું લાગી રહ્યું છે, એટલે એ આગળ ચાલશે એમ માનું છું. એટલે ગરીબી માટે હું નથી કહેતો કે પરફેક્ટ બધું છે, પણ સારા એવા ઉપાય થઈ રહ્યા છે. આખો અભિગમ એક જ છે કે એ લોકો પોતાની જાતે રોજગારી મળે અથવા તો પોતાની તરફ પગભર થઈ રહે. એક નાની સાયકલ રિક્ષા ચલાવી, આપને નથી લાગતું કે ક્યાંક આ વેમાં વિચારીએ તો ગરીબો માટે ક્યાંક વધારે એમને કંઈક આપવું, એમની માટે પેકેજની જાહેરાત કરવી એના કરતાં બેટર છે કે ગરીબો ગરીબ જ ના રહે એવું કંઈક કરવું. એવું થવું તો જોઈએ ને, તો થવું જોઈએ, એની વાત એવી છે. મારું કહેવાનું એ જ છે, ગરીબો ગરીબ ન રહેવા જોઈએ, એ તો બહુ સારી જ વાત છે, પણ એવું થવું જોઈએ. જી, માત્ર પ્રેક્ટિકલી કાગળ જોવા ઉપરની નથી વાત ના મળતું. ચાલે એમ. જી, આપણે હમણાં મારા વડીલશ્રીએ કીધું કે ઉજ્જવલા યોજનામાં આજે આપ બી તપાસ કરી લેજો કે પહેલી 1-2 વાર આપણને ગેસના બાટલા આપ્યા છે, પછી ઉજ્જવલા યોજનાના બાટલા મળતા જ નથી. આજે ગેસના બાટલાને આપ સબસિડીની વાત કરો છો, સબસિડી બેંકમાં જમા નથી થતી છેલ્લા 6 મહિનાથી. 6 મહિના 12 મહિનાથી સબસિડી જ જમા નથી થતી. આપણે કહીએ છીએ સબસિડી, પણ જમા નથી થતી. હું એ પરિવારમાંથી આવું છું કે હું એ બાટલા ખરીદું છું, સમજી લો. એટલે મને મારી જાતની ખબર છે કે મારા ખાતાની અંદર સબસિડી જમા નથી થતી. હું મારા ખુદનો દાખલો આપને આપી શકું છું. જી, ચોક્કસથી આ પ્રકારની સમસ્યાઓનો સામનો પણ અત્યારે સામાન્ય જનતાને કરવો તો પડતો જ હોય છે. પરંતુ જો વાત કરવામાં આવે આ વખતના બજેટની, તો કદાચ આ પ્રકારની તો કોઈ જાહેરાત નથી જોવા મળેલી નહીં. પરંતુ પુરુષોત્તમજી, હવે અહીંયા ફરી એક વખત આપણે ઇન્સ્યોરન્સ અને બેન્કિંગ સેક્ટરની જો વાત કરવામાં આવે તો ઇન્સ્યોરન્સ એક્ટ 1938માં જે ફેરફાર કરાયો, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં FDIને 49% વધારીને 74% કરવામાં આવ્યું છે. તો આ નિર્ણય પણ આ સેક્ટરમાં કેટલો મહત્વનો થઈ શકે છે? એ પણ બહુ સ્વાગત યોગ્ય નિર્ણય છે મેડમ. ઇન્ડિયામાં ઇન્સ્યોરન્સ લોકો કેવું કરે છે કે ગાડી વગર ઇન્સ્યોરન્સ બહાર નથી નીકળતા. ખૂબ મોટો ગેપ છે, 49 થી સીધો 74%. હજી લોકોને અવેર કરવાની જરૂર છે. સપોઝ આપણે પાસે ગાડી હોય, કોઈ પણ ગાડી હોય, તો આપણે ઇન્સ્યોરન્સ ના હોય તો રોડ ઉપર લઈ ના ચાલીએ, પણ આપણું જીવન ઇન્સ્યોરન્સ નહીં તો આપણે ફરીએ છીએ. એટલે ઇન્ડિયામાં અવેરનેસની સખ્ત જરૂર છે. એમાં ડેવલપમેન્ટ માટે પણ ફંડની જરૂર છે. એટલે સરકારે જે 49% થી 74% કર્યા છે, એનો મેઇન પર્પઝ આ છે કે ઇન્સ્યોરન્સ બિઝનેસમાં લોકોને વધારે લોકોને લાવવાના, તાકી એ લોકોની હેલ્થ માટે જે ઇન્સ્યોરન્સ જે એમને પ્રોબ્લેમ થાય તો પાછળવાળાને જે મળે છે એ સેફ થઈ શકે. પ્લસ ઇન્કમ ટેક્સમાં બેનિફિટ પણ છે. બીજું મેડમ, આપણે એક નથી કવર કરી શક્યા જે નેશનલ એજ્યુકેશન પોલિસી. એમાં નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ સરકારે ઘણી ટ્રાય કરી છે. 100 થી વધારે નવા સૈનિક સ્કૂલ ખોલવાની જાહેરાત સૈનિક શાળાઓની શરૂઆત કરશે. રાજ્ય સરકાર અને
અને પ્રાઇવેટ સેક્ટરની મદદથી આ વસ્તુ થવાની બસ છે. કરવાની છે. પ્લસ લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ખોલવાના છે. 15,000 સ્કૂલોને અપગ્રેડ કરવાની વાત છે. એટલે પાયાના સુધારામાં જે અગર શિક્ષા આવશે તો આ જે કહીએ છીએ કે આ ગરીબ રહે છે ને એ અગર શિક્ષિત માણસ હોય, પ્રાઇવેટ સ્કૂલો કે સરકારી સ્કૂલો? જી સરકારી સ્કૂલો 15 નહીં. હજી આપ ભૂલ કરો છો એમાં તમને. 15,000 સ્કૂલ અપગ્રેડ કરવાની વાત છે. એ સરકારી બજેટથી સરકારની સ્કૂલ અપગ્રેડ થાય, પ્રાઇવેટ સેક્ટરના તો પ્રાઇવેટ વાળા કરવાના. પ્રાઇવેટની સ્કૂલ પણ માટે સ્કૂલો કોઈ તો એના ફંડ કરતાં હોતા ડબલ નથી. અને સ્કૂલોને તો અપડેટ કોઈ કરવાની જરૂરિયાત કદાચ પ્રાઇવેટમાં નથી. સરકારમાં ફંડ આવે ખુલી છે, છે. પ્રાઇવેટ સ્કૂલને. પ્રાઇવેટ સ્કૂલો એટલી બધી ખુલી ગઈ છે કે તમે સરકારી સ્કૂલમાં કોઈ આજે આપણે આપણા છોકરાનો વિચાર તો સરકારી સ્કૂલમાં મૂકવા જ નથી દેતા. જી. આપણે જ પ્રાઇવેટમાં ભણાવવા માંગીએ છીએ. જી ચોક્કસથી હું એજ્યુકેશન ફિલ્ડ એનું પર education જ આવું એટલું છું, પેલું પણ એ છે. પહેલા આપણે જે ઇન્સ્યોરન્સ અને બેન્કિંગ સેક્ટરની વાત કરી રહ્યા હતા પોરસંદરભાઈ, તો એમાં આઈડીબીઆઈ સાથે 2 બેંક અને 1 પબ્લિક સેક્ટર કંપનીમાં રોકાણ કરવામાં આવશે અને એની સાથે એની માટે કાયદામાં પણ ફેરફાર કરવામાં આવશે. એલઆઈસી માટે આઈપીઓ પણ લાવવામાં આવશે. એ ડિસઇન્વેસ્ટમેન્ટની વાત છે. એ જી. એલઆઈસી માટે આઈપીઓ લાવીને સરકાર બીજાને ઇન્વોલ્વ કરવા માંગે છે. આમ એટલે પબ્લિકને વેચવા માંગે છે. સુનિલભાઈ અહીંયા આપને ફરી આપની પાસે પણ આવી છે આ મુદ્દાને લઈને. પહેલા આપણે એક concrete એલઆઈસીનો આઈપીઓ લાવવાની માટે સરકાર સ્પેશિયલ પરમિશન લાવીને પબ્લિકને પણ એનો બેનિફિટ મળે. સરકારને એવું કેવું છે કે જે શેર હોલ્ડિંગનો એવું કંઈક થઈ શકે છે જે સુનિલભાઈ પણ કહી રહ્યા છે? એ તો વેચાવાની તો નથી કંપની, કેમ કે એ પબ્લિકને પણ એને એ જે તમે એલઆઈસી ના કર્મચારીઓને ખાલી પૂછજો કે તમે કેટલા સેફ છો. નતા સર એ લોકો આજે હદપ્રદ થઈ ગયા છે. સર પહેલા પણ પૂછ્યું હતું કે બેંકો પ્રાઇવેટ સેક્ટરની પબ્લિક સેક્ટરની બેંકો હતી પણ કામ બરોબર નથી સર્વિસ આપી હતી, એટલે પેરેલલ પ્રાઇવેટ સેક્ટરની બેંકો ઊભી કરી. સેમ પર ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ પ્રાઇવેટ સેક્ટર છે. હવે એલઆઈસીના ડિસઇન્વેસ્ટમેન્ટની વાત તો આઈપીઓ થ્રુ કરવાના છે એ લોકો, અને સરકારે 1.75 કરોડ લેક્સનું ટાર્ગેટ મૂક્યું છે જે લોંગ ટર્મ ફંડ માટે પૈસા છે તે ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી. જી 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 આમાં એની હું એક વસ્તુ જી ઉમેરવા પદ્મિનીભાઈ માંગીશ ચોક્કસ. કે આખી વસ્તુ એ ફંડ મોબિલાઇઝ કરવાની છે. આજે 49% થી 74% જો છૂટ આપી એફડીઆઈ ને, એ કારણ કે આપણે વી નીડ મની. Money. ઇન્સ્યોરન્સનો મોટો વધારો તો પૈસા ક્યાંથી આવશે? ઇન્સ્યોરન્સ કંપની પાસે પૈસા એટલા છે નહીં, તો બહારનું ઇન્વેસ્ટમેન્ટ આવશે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે તો એના પર કંટ્રોલ તો આપણે રહેવાનો જ છે 74% એટલે. બીજી વસ્તુ, એલઆઈસીને જે આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કરવાની છૂટ આપી, એમાં ભારતના રોકાણ કરો જ પૈસા રોકવાના છે. બહારના રોકાણો છે એટલે એ આપણા દેશનું જ રહેવાનું છે. યસ, ડાયલ્યુશન થવાનું એલઆઈસીનું, પણ એ પણ એ પૈસા લેવા માટે. પૈસા નહીં હોય તો ઇન્સ્યોરન્સ વધારે સારી સ્કીમ આવશે. એવી રીતે બધા નવી રીતે પ્રોસેસ. બહુ પૈસા છે. જી 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 આપણી સરકારનો અડધો પાર્ટ એલઆઈસી ચલાવે છે. જી 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 એક વસ્તુ જ માટે હું એટલે હું એ જ કહેવા માંગુ છું કે આખું જે પ્રક્રિયા છે એ વધારે ફંડ મોબિલાઇઝ કરવાની છે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં. અને એની સાથે સાથે એ પણ સરકારી બેંકોમાં 20,000 કરોડનું રોકાણ પણ કરવામાં આવશે, એટલે ક્યાંક એ પણ મદદરૂપ રહેશે ને. અંતમાં પરેશભાઈ, એજ્યુકેશન ફિલ્ડને લઈને આપનું શું માનવું છે? સમય થોડો ઓછો છે પણ એની અમુક ચર્ચા આપણે કરી. એની સાથે સાથે આદિવાસી વિસ્તારમાં પણ 750 એકલવ્ય મોડલ શાળામાં સુવિધાઓ જે છે એમાં સુધારો કરવામાં આવશે. એની સાથે અનુસૂચિત જાતિના 4 કરોડ બાળકો માટે 6 વર્ષમાં 35,219 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આદિવાસી બાળકો માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પણ લાવવામાં આવશે. તો એજ્યુકેશન ફિલ્ડમાં એક આપણે એક પોઝિટિવ બાબત જોઈ શકીએ છીએ પરેશભાઈ. એકચ્યુઅલી આ મોડલ શાળાની તમે વાત કરી એ બહુ જી. અગત્યની છે. જી, અને જી, એમાં જી. કારણ કે એ એકચ્યુઅલી સ્કીમ ડેવલપ ગુજરાતમાં થઈ. જી જી, જે જી. ગવર્મેન્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક સ્કીમ કરેલી 15-1 વર્ષ પહેલા, પણ એમાં ફાળવણી બહુ ઓછી કરેલી. ગુજરાતના સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટે મોડલ શાળાને બહુ વધારે ઊંચા પાયે લઈ જઈને એવી સ્કૂલો કરી કે જેમાં આપણે છોકરાઓને એવા પ્લેગ્રાઉન્ડો ના મળે, એટલું ગ્રાઉન્ડ ના હોય. નો ડાઉટ એ ટ્રાઇબલ એરિયામાં એ લોકો ઊભી કરી, એની જુદી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય છે, એમાં લોકો હરીફાઈથી જાય છે, ટ્રાઇબલ જ છોકરાઓ, અને એ લોકો બહુ સારું રિઝલ્ટ મેળવે છે. પછી આખા ઇન્ડિયામાં એડોપ્ટ થઈ સ્કીમ અને એને આ ગવર્મેન્ટ આગળ લઈ જવા માંગે છે. એટલે બહુ સારું છે કારણ કે આદિવાસી એરિયામાં જી ચોક્કસથી, એટલે શિક્ષણનો બધો મોટો ક્યાંક જી જી પ્રશ્ન છે. ચોક્કસથી ક્યાંક પાયાથી અમુક સુધારો કરવામાં આવે તે પ્રકારનું અત્યારે એજ્યુકેશન ફિલ્ડમાં જોવા મળી રહ્યું છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. આ મુદ્દા ઉપર આપ તમામ લોકો મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે અહીંયા બજેટ 2021ને લઈને ક્યાંક ચર્ચા કરી છે અને ખાસ કરીને ઘણા સવાલો અહીંયા હતા કે કેવું હશે આત્મનિર્ભર ભારતવાળું બજેટ. કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિ વચ્ચે આ બજેટ રજૂ થયું છે અને ક્યાંક આપણે પ્રયાસ કર્યો છે અલગ અલગ સેક્ટર્સમાં બજેટમાં જે અલગ અલગ સેક્ટર પર ભાર મૂકવામાં આવ્યો છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. અને સતત આજે આપને ક્યાંક પ્રયાસ કરીશું અલગ અલગ ફિલ્ડની સાથે અલગ અલગ ફિલ્ડની સાથે જોડાયેલા લોકો આપણી સાથે જોડાતા રહેશે અને જાણવાનો પ્રયાસ કરીશું કે શું ખરેખર આ બજેટ જે સદીનું સૌથી શ્રેષ્ઠ બજેટ છે કે જે નિર્મલા સીતારામન અહીંયા જણાવી રહ્યા હતા. તો અત્યારે આટલું જ, અને ફરી એક વખત જોડાતા રહીશું ને સતત બજેટ વિશેની માહિતી આપને આપતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.